નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું આજના આ વિડીયોમાં રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. હવે ગામડાઓમાં 24/7 શુદ્ધ પાણી મળશે. મિની વાવાઝોડાથી કેરીનો 90% પાક જમીનદોસ્ત. ભારત માટે માઠા સમાચાર. ગુજરાતમાં જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીનો ઢંઢેરો. મોંઘવારીનો વધુ એક ઝટકો. ભારતને મળ્યું વિશ્વ સ્પર્ધાનું યજમાન પદ. આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. એપ્રિલમાં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે. બીજી તરફ પારદર્શિતા લાવવા માટે વર્ષ 2025 દરમિયાન દેશમાં કુલ 41.41 લાખ અપાત્ર રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. હાલમાં 99.2% લાભાર્થીઓ આધાર સાથે જોડાયેલા છે અને 98.75% અનાજ વિતરણ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા થાય છે. હવે ગામડાઓમાં 24/7 શુદ્ધ પાણી મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MOU થયો છે. આ કરારથી ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ઘરમાં નળ દ્વારા નિયમિત, ગુણવત્તાયુક્ત અને ટકાઉ પીવાનું પાણી પહોંચાડવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ગ્રામ પંચાયતોને પાણી પુરવઠાની જવાબદારી સોંપાશે, જેથી સ્થાનિક સ્તરે જ સંચાલન અને જાળવણી થઈ શકે. VWSC દ્વારા ઉપયોગ, મેન્ટેનન્સ અને મોનિટરિંગ કરવામાં આવશે. મિની વાવાઝોડાથી કેરીનો 90% પાક જમીનદોસ્ત. મિની વાવાઝોડા અને કરાની મારથી ગીર. સોમનાથ જિલ્લાના મેંદરડા તાલુકામાં કેસર કેરીનો 90% પાક જમીનદોસ્ત થઈ ગયો છે. કેસરના ગઢમાં ખેડૂતો અને ઇજારેદારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બગીચાઓમાં પડેલી કેરીઓ નાશ પામી છે, જેના કારણે બજારમાં કેસર કેરીની આવક ભારે ઘટશે. આગામી દિવસોમાં કેસરના ભાવ આસમાને પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત માટે માઠા સમાચાર. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં મોટો ઘટાડો નોંધાયો છે. ડોલર સામે રૂપિયામાં 86 પૈસાનો ઘટાડો થયો છે, જે 3.75ના વિનિમય દરે પહોંચ્યો છે. 2014 પછી મોદી વહીવટ દરમિયાન આ સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલા 8 મે 2025ના રોજ રૂપિયામાં સૌથી નોંધપાત્ર ઘટાડો થયો હતો, જ્યારે 89 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ ઘટાડો થયો હતો. ગુજરાતમાં જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીનો ઢંઢેરો. ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી તેજ કરી દીધી છે. ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ તબક્કા રૂપે આગામી 23 માર્ચે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેનાથી રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે. 2011ની વસ્તી ગણતરીના આધારે 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોના મત વિસ્તારોનું સીમાંકન પૂર્ણ કરાયું છે. મોંઘવારીનો વધુ એક ઝટકો. ઝોમેટોથી ખાવાનું મંગાવવું હવે મોંઘું પડશે. ઝોમેટોએ તેના પ્લેટફોર્મ ફીસમાં વધારો કર્યો છે. કંપનીએ પ્લેટફોર્મ ફીસ ₹12.50થી વધારીને ₹14.90 કરી દીધી છે. વધુમાં આજથી પ્રીમિયમ પેટ્રોલના ભાવ પણ ₹2.09થી ₹2.35 પ્રતિ લીટર સુધી મોંઘું થઈ ગયું છે. નવા રેટ આજથી લાગુ થઈ ગયા છે. ભારતને મળ્યું વિશ્વ સ્પર્ધાનું યજમાન પદ. વિશ્વસ્તરની મોટી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ યોજાવાનું યજમાન પદ ભારતને મળી ગયું છે. પ્રતિષ્ઠિત વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ 2028ની સાલમાં ભુવનેશ્વરમાં યોજાશે, જેની જાણકારી ભારતના ભૂતપૂર્વ ચેમ્પિયન રનર અને વર્લ્ડ એથ્લેટિક્સના ઉપપ્રમુખ આદિલ સુમારીવાલાએ આપી હતી.